આજે તો સેવ ટમેટાનું શાક એટલે ઠેઠ કાઠિયાવાડની મહેમાન ગતિ. તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક. સૌ પ્રથમ પેલા નાની સાઈઝની કટિંગ ડુંગળીનું કરી લેશું. ત્યારબાદ આપણે નાની એવી જ રીતના ટમેટાનું પણ કટિંગ કરી નાખશું. પણ હવે શાકમાં ઉપર શણગારવા માટે કોથમરી વગેરે તો ચાલશે નહીં, એનું પણ કટિંગ કરી નાખશું. તો ચાલો હવે તૈયારી કરી નાખવી આપણે તેલ મેકવાની. તેલ મેકી દીધું છે. ત્યાર પછી રાઈ, આખું જીરું અને હિંગથી આપણે વઘાર લેવાનો છે. એમાં વઘારમાં પ્રથમ પહેલા ડુંગળી પડી જાય અને પછી ટમેટા. ઓહો લ્યો હવે મીઠું નાખી દેવી સાથોસાથ એક સરખું, એટલે કે ભળી જાય. અને હળદર ને ચટણી મરચું થોડું એવું મેં પાણી નાખી દઉં. થોડુંક શુગર ખાવાના શોખીન હોવ તો પછી ખાંડે નાખી દેજો. કાંઈ નહીં, હવે ધાણા જીરું નાખી ઝીણી સેવ નાખી દઉં ને પછી ઉકળવા દઉં. રોટલાની મજા સેવ ટમેટાના શાક સાથે આપણા કાઠિયાવાડી ગામની યાદ અપાવે બાપુ.